હિંમતનગરના ચર્ચિત સિકંદર લોઢા સ્કેમમાં સાબરકાંઠા પોલીસ હવે કડક કાર્યવાહી હાથ ધરી છે। વિદેશમાં વર્ક વિઝા અને બિઝનેસ વિઝા અપાવવાના બહાને ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યના લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર લોઢા ગેંગ સામે પોલીસે ગુજસીટોક લાગુ કર્યો છે। પોલીસે આ ગેંગના 7 મુખ્ય આરોપીઓ સામે સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિના આધારે કાર્યવાહી કરી છે। હિંમતનગરના આરટીઓ નજીક આવેલ સિકંદર લોઢા ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ નામની ઓફિસ મારફતે સોશિયલ મીડિયા પર જાહેરાતો કરી વર્ક વિઝા અપાવવાના નામે 274 લોકો પાસેથી 5 કરોડ 47 લાખથી વધુની છેતરપિંડી કરવામાં આવી હતી। આ ગેંગે માત્ર ગુજરાત જ નહીં પરંતુ યુપી, બિહાર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, દિલ્હી અને મહારાષ્ટ્રના લોકોને પણ પોતાનો શિકાર બનાવ્યા હતા। આર્થિક ગુનાખોરી અને સંગઠિત સ્કેમને કારણે પોલીસે સિકંદર લોઢા, તેના પુત્ર, પત્ની અને અન્ય સભ્યો સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે। વિઝાની અપાવી દેવાના બહાને તથા અન્ય ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના નામે સિકંદર લોઢા અને તેની ગેંગ દ્વારા અનેક ગુનાઓ આચરવામાં આવેલા હતા અને તે ગુનાઓ અન્વયે અન્ય કોઈ જિલ્લાની અંદર કોઈ બનાવ બનેલ છે કે કેમ તે બાબતે માહિતી મેળવતા તેવું ધ્યાન પર આવ્યું હતું કે ગાંધીનગર જિલ્લા ખાતે 3 અને એટીએસમાં પણ એક ગુનો દાખલ થયેલો છે। એમાં ગેંગ વિરુદ્ધ અલગ અલગ 10 ગુના દાખલ થયેલા, જેમાં 270 થી વધુ ભોગ બનનારના 5.5 કરોડ રૂપિયાની છેતરપિંડી આ લોકો દ્વારા આચરવામાં આવેલી છે। આ ગેંગ દ્વારા આ રીતે છેલ્લા 2 વર્ષ ઉપરાંતના સમયથી અલગ અલગ સમયે આખે ગુનાહિત કાવતરું રચીને સંગઠિત થઈને આ ગુના આચરવામાં આવેલા હોય ગાંધીનગર રેન્જના માનનીય આઈજીપી શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ નાઓની મંજૂરી મેળવીને તેઓની મંજૂરીના આધારે હાલ સાબરકાંઠા જિલ્લાની અંદર આજરોજ આ આખી ગેંગ વિરુદ્ધ જીસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ તપાસ જે છે ડીવાયએસપી હિંમતનગર અતુલ પટેલનાઓ દ્વારા કરવામાં આવનાર છે અને આની અંદર જે આરોપીઓ છે હાલ જેલમાં બંધ હોય તે લોકોનો કબજો મેળવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। લોકો ક્યાં મૂકવાની વાતો કરતા હતા, ક્યાં લોકો ફોરેનમાં કઈ કઈ દિશામાં લોકો મૂક્યા છે? અગાઉ જે જાણ કરી હતી એમ કે આ લોકો જે છે એ કોઈને યુરોપમાં, કોઈને ઈસ્ટર્ન યુરોપની અંદર, કોઈને ઓસ્ટ્રેલિયા, એ રીતે અલગ અલગ જગ્યાના વિઝા અપાવડાવી દેશું એ બહાના હેઠળ આ લોકો દ્વારા આ વિઝા કૌભાંડ આચરવામાં આવેલું।